એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 222 ચર્ચાઓ કરી છે. 15મી ફેબ્રુઆરી 1992 ના રોજથી આપણે આ ચર્ચા પ્રારંભ કરી. 6 વર્ષથી વધુ ઉપર થઈ ગયા. તેમાં તો બાહ્ય જગતમાં ઘણું બધું પરિવર્તન થઈ ગયું. ત્યારે આપણે વાત કરી હતી કે એકાગ્રતા અને ધ્યાન એ આપણા બધાના દૈનિક જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ છે. પણ આ 6.5 વર્ષની અંદર તો વિશ્વમાં એટલી બધી ઉથલપાથલ થઈ ગઈ છે, મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં, સમાજના ક્ષેત્રમાં, જેને કહેવાય છે ન્યૂ એજ, એક નવો યુગ ખાસ કરીને અમેરિકા અને વિકાસશીલ દેશમાં આવ્યો છે. મનની અશાંતિને કારણે અથવા બીજા અન્ય કોઈ પણ કારણોસર આંધળી દોટ મૂકી રહ્યા છે ભારતીય અધ્યાત્મ તરફ. યોગા એ ફેશનેબલ આ શબ્દ થઈ ગયો છે. તમે યોગા કરો છો કે નહીં? 2 પ્રકારના યોગા. યોગ એટલે યોગાસન, અને પાછું આ પણ કહે છે કે તમે ધ્યાન કરો છો કે નહીં. એ પણ એક ફેશન થઈ ગઈ છે. મોટા મોટા મેગેઝિનમાં, ખૂબ પ્રેસ્ટિજિયસ મેગેઝિનમાં લેટેસ્ટ મોડલની સર્વશ્રેષ્ઠ મોટર ગાડી એનું એડવર્ટાઇઝમેન્ટ દેવું હોય તો પેલાના જમાનામાં તો પેલા થોડાક વર્ષો પહેલા, 6 વર્ષ પહેલા આપણે પ્રારંભ કરી ચર્ચા, ત્યારે બીજા બધા ફોટાઓ આવતા. હવે ફોટા આવે છે કે એક સ્ત્રી ધ્યાન કરી રહી છે, ઝેન. મોટર ગાડીનું નામ ઝેન ઉપરથી મોટર ગાડી પ્રારંભ થઈ ગઈ. મોટર ગાડીની એડવર્ટાઇઝમેન્ટમાં ધ્યાન કરવા વાળા દેખાય છે. ધ્યાન ફેશન બની ગઈ છે. એકાગ્રતા, ધ્યાનનું મહત્વ કેટલું બધું વધી ગયું આ 6.5 વર્ષની અંદર. હવે ધીરે ધીરે અમેરિકાથી લહેર અહીંયા પણ આવી રહી છે. પણ ત્યાં મોટા ભાગના લોકોમાં, મોટી મોટી કંપનીઓમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ધ્યાન કમ્પલસરી બનાવી દીધું. હોલેન્ડની સ્કૂલમાં, બીજી બધી સ્કૂલોમાં એકાગ્રતા માટે લોકોએ પ્રયત્ન કર્યા કે મનની એકાગ્રતા માટે ધ્યાન અત્યંત મહત્વનું છે. ધ્યાનના એ લોકોએ કમ્પલસરી ક્લાસીસ શરૂ કરી દીધા શૈક્ષણિક સંસ્થાઓમાં. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એકાગ્રતા, ધ્યાનનું કેટલું મહત્વ છે એ હવે ધીરે ધીરે બધાને સમજાઈ રહ્યું છે. શિક્ષણના ક્ષેત્રમાં, મેનેજમેન્ટના ક્ષેત્રમાં, દૈનિક જીવનમાં મનની શાંતિ માટે, માનસિક સ્વાસ્થ્ય માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે, બ્લડ પ્રેશર ઓછું કરવા માટે, હાર્ટ પ્રોબ્લેમ દૂર કરવા માટે થઈને હવે બધા કહે છે પહેલા ધ્યાન કરો. બાયપાસ સર્જરીની હવે કઈ જરૂર નથી. મોટા મોટા ડોક્ટર્સ બધાએ સૌથી પહેલા તો ખૂબ હસતા હતા. ડોક્ટર હર્બર્ટ બેન્સને જયારે શોધ કરી કે આ ધ્યાન દ્વારા બ્લડ પ્રેશર ઓછું થઈ જશે, ત્યારે બહુ હસ્યા બધા 25 વર્ષ પહેલા. પછી જયારે ધીરે ધીરે જોયું તો એનાથી અંતર આવ્યું. પછી દીપક ચોપરાના પુસ્તકો આવ્યા, ક્વોન્ટમ હિલિંગ ઇન ધ એજલેસ બોડી એન્ડ ધ ટાઈમલેસ માઇન્ડ. આ બધા પાછા હસવા માંડી ગયા. ઓહો, ફક્ત પોઝિટિવ થિંકિંગ દ્વારા કેન્સર દૂર થઈ જશે, બસ ધ્યાન દ્વારા આ બધું ઠીક થઈ જશે, તમારા રોગો, શારીરિક રોગો દૂર થઈ જશે, બ્લડ પ્રેશર ઓછું થઈ જશે, કેન્સર દૂર થઈ જશે. વાહિયાત વાત છે. અને જે ડોક્ટરે, પછી તો એક ડોક્ટરે તો જેહાદ ઉપાડી આ દીપક ચોપરાને નીચો પાડવો છે. એટલે આ બધી વાહિયાત વાતો છે. ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મના એ નામે બધું ચરી ખાય છે. પણ પછી એવું થયું કે પોતે કેન્સરમાં સપડાઈ ગયો અને એને બધી દવા કરી. પોતે તો ડોક્ટર જાણે છે કે આ કેન્સરની કોઈ દવા નથી. પછી એની પત્ની પાછી દીપક ચોપરાની બહુ ફેન એકદમ. એની પત્નીએ કહ્યું કે તમે દીપક ચોપરાનું આટલું બધું કરો છો, પણ એકવાર કરી છે કે જેના વિરુદ્ધમાં જેહાદ લગાવી છે, ન્યૂઝપેપરમાં લખું છું, એની મારે દવા લેવાની, એના પુસ્તકો મારે વાંચવાના, એના વિચાર લેવાના, કે કરીને તો જુઓ. અને એને પછી જેમ એ કહેવામાં આવ્યું હતું, ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મમાં બધું આપ્યું છે, ધ્યાન કરો, ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો, પોઝિટિવ થિંકિંગ શરૂ કર્યું અને કેન્સર ગાયબ. અને પછી એ સૌથી વધારે સમાચાર પત્રોમાં આ મેડિટેશનના ફેવરમાં લખવા માંડી ગયું. ખૂબ પરિવર્તન થઈ રહ્યું છે આખા જગતમાં, વિશેષ કરીને અમેરિકા અને પાશ્ચાત્ય દેશોમાં. ધીરે ધીરે હવે ભારતમાં પણ આપણે આપણા પોતાના યોગની, આપણા પોતાના ધ્યાનની, આપણી પોતાની સંસ્કૃતિની, આપણી પોતાની આધ્યાત્મિકતાનું મહત્વ ધીરે ધીરે સમજી રહ્યા છે. હજી પૂરું નથી સમજી રહ્યા જેટલું આ લોકો હવે સમજી રહ્યા છે. શિકાગો ધર્મસભામાં પણ
એ શોધ કરવા એ બધા તો ત્યાંના અમેરિકન લોકો ત્યાં સુધી કહે છે તમે સ્વામી વિવેકાનંદ તો તમારા ક્યાં છે? તમારા છે. ત્યાં તો પરિવરાજો ફરતા હતા, કોઈ ભાવ નતું પૂછતું. સ્વામી વિવેકાનંદ તો અમે બનાવ્યા અમેરિકામાં, અમે ગોતી કાઢ્યા, તમે તો એને રિજેક્ટ કર્યા હતા, અમે એની શોધી કાઢી. અને શિકાગો ધર્મસભામાં જયારે નામના થઈ ત્યારે ભારતના લોકો ઓહો અમેરિકાના લોકો જયારે આ સંન્યાસીને આટલું બધું માન આપે તો જરૂર કંઈક હશે, ચાલો આપણે સન્માન કરીએ. તો હમણાં આ ધ્યાન વિશે, એકાગ્રતા અને ધ્યાનનું મહત્વ જેટલું એ લોકો પાશ્ચાત્ય સમજી રહ્યા છે, ન્યૂ એજ આવી રહી છે, ધીરે ધીરે હવે આપણે સમજી રહ્યા છીએ. આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. આપણા દૈનિક જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવી હોય, ચાહે પ્રોડક્ટિવિટી મેળવવી હોય ઇન્ડસ્ટ્રીઝમાં કે ઓર્ગેનાઇઝેશનમાં, કે યોગ કર્મ કૌશલ્યની વાત કરી હતી, કર્મ કુશળતા મેળવવી હોય, દક્ષતા મેળવવી હોય, પછી આ ગમે તે કામ હોય, ઓફિસનું કામ હોય, રસોઈનું કામ હોય, ભણવાનું કામ હોય, ભણવાનું કામ હોય, દરેક કાર્યમાં સફળતાનું રહસ્ય માટે, સારામાં સારી ક્વોલિટી માટે, ઝીરો ડિફેક્ટ માટે મનની એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે. અને આ મનની એકાગ્રતા માટે ધ્યાન એક મહત્વનું સાધન છે. અને એવી જ રીતે આપણા દૈનિક જીવનમાં મનની શાંતિ માટે, દૈનિક જીવનના માનવ સંબંધો સારા કરવા માટે, દૈનિક જીવનમાં આપણા સુખ અને શાંતિ લાવવા માટે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મનની શાંતિની કેટલી આવશ્યકતા છે. અને એ મનની શાંતિ માટે ધ્યાનની, દૈનિક જીવનમાં ધ્યાનની કેટલી આવશ્યકતા છે. અને એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે, કેવી રીતે એકબીજાના પરિપૂરક છે, બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, અને પછી એ મેળવવાના પ્રયત્નો કેવી રીતે આપણે મેળવી શકીએ. તો બંને રીતે પાતંજલિ યોગ સૂત્રમાં પણ કહ્યું, અભ્યાસ વૈરાગ્ય અભ્યામ તન નિરોધ. મનના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય બે ઉપાયો કહ્યા. અને એ જ ઉપાયો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. જ્યારે અર્જુને કહ્યું ચંચલેમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરેષુ દુષ્કરમ, કે આ મનને, આ તો અત્યંત ચંચળ મનને હું વશ કરવું અત્યંત કઠિન માનું છું, વાયુને મુઠ્ઠીમાં વશ કરવા જેટલું કઠિન માનું છું. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ. આ વાતમાં કોઈ સંશય નથી હે અર્જુન, આ મનને વશ કરવું અત્યંત કઠિન છે, પણ અભ્યાસ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ મન પણ ધીરે ધીરે વશમાં આવે છે. તો અભ્યાસ વૈરાગ્ય આ ઉપાયો કહ્યા. આ અભ્યાસ અને વૈરાગ્ય એટલે શું, અને કેવી રીતે આપણે એનું પાલન આપણા જીવનમાં કરી શકીએ. અને આવી રીતે એકાગ્રતા ધ્યાનને મેળવવા માટે જે આપણે વિભિન્ન પ્રયત્નો કરીએ છીએ ત્યારે કેટલી બધી બાધાઓ આવે છે, બાધાઓનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ. ધ્યાનના વિભિન્ન પ્રકારો વેદાંત પ્રમાણે, ઝેન બુદ્ધિઝમ પ્રમાણે, સેઝન વિધિની વાત કરી હતી, ઝેન બુદ્ધિઝમ પ્રમાણેના ધ્યાનની વાત કરી હતી, વેદાંતના ધર્મ પ્રમાણેની વાત કરી હતી, સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર, લીલા ચિંતન, વિપશ્યના, પશ્યના, આ બધા વિભિન્ન પ્રકારના જે ધ્યાનના પ્રકારો એની આપણે વાત કરી હતી, કે જેને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે ધ્યાન કરે, પણ ધ્યાન કરવાથી ઘણા બધા લાભો થશે. અને એ ધ્યાન નિયમિત હોવું જોઈએ. નિયમિતતા, ધ્યાન એકાગ્રતાના કેટલાક પ્રારંભિક સોપાનોની આપણે વાત કરી હતી. અને મેં કહ્યું હતું ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે. સૌથી પહેલી વાત ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે. બે મુનિઓની વાત કરી હતી. નારદ મુનિ જાય છે અને બે તપસ્વીની વાત કરી હતી. કેવી રીતે એક તપસ્વી અધૈર્ય થઈ જાય છે અને એક તપસ્વી જયારે ધૈર્ય પણ કહે છે તરત જ એને એ મુક્તિ મળે છે, ધ્યાનનું ફળ તરત જ મળે છે. તો ધૈર્યપૂર્વક આપણે સાધના કરવી પડશે. સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. દીર્ઘકાળ સુધી સાધના કરવી પડશે, નિરંતર કરવી પડશે. કેમ? કારણ કે અત્યંત કઠિન પદ છે. કારણ કે જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી એ મન એકાગ્ર નહીં થાય, મનનો નિરોધ નહીં થાય. અંતિમ જે લક્ષ્ય છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ, એ વૃત્તિઓનો નિરોધ ક્યારે થાય? કે જ્યારે મન શાંત ક્યારે થાય? કે જ્યારે મન સંપૂર્ણતર કંટ્રોલમાં હોય. તો એ જ્યારે આપણી ચેતના શક્તિ ધીરે ધીરે ઉપર ચડે છે તો એ મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આ નીચેના ચક્રો છે. એમ કહેવાય છે યોગીના શરીરમાં ચક્રો, સ્વામી વિવેકાનંદ કહે છે પાછળથી આવી તૈયાર થઈ જાય છે. તો મણિપુર, એ મૂલાધાર, મણિપુર, સ્વાધિષ્ઠાન, આ નીચેના ચક્રો, અને પછી હૃદયમાં છે અનાહત ચક્ર, અને પછી વિશુદ્ધ ચક્ર, અને પછી અહીં આજ્ઞા ચક્ર, અને પછી સહસ્ત્રાર. જ્યારે સહસ્ત્રારમાં મન પહોંચે છે ત્યારે સમાધિ થાય છે. તો આપણે એકદમથી કૂદકો મારીને ન પહોંચી શકીએ. ધીરે 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 આપણે મનને જેમ જેમ ચિત્ત શુદ્ધિ થશે, અને એટલા જ માટે પતંજલિ કહે છે
ધ્યાન એ તો સપ્તમ સોપાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી છેવટે સમાધિ. એટલા માટે આપણે યમ અને નિયમનું ધીરે ધીરે પાલન જેમ જેમ કરશું, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, આ 5 પ્રકારના યમ અને નિયમ, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આવી રીતે નિયમનું પાલન કરશું. થોડોક પ્રાણાયામ, આસન એટલે જે આસન ગમે, અને પ્રાણાયામમાં પહેલા પણ આપણે કહ્યું પ્રાણાયામની સાથે ધ્યાનનું જે સંબંધ છે એના વિશે વિસ્તારથી વાત કરી હતી કે બની શકે ત્યાં સુધી માર્ગદર્શન વગર, વ્યક્તિગત માર્ગદર્શન વગર પ્રાણાયામ ન કરવો. એનાથી ઘણી પ્રકારની સમસ્યા ઊભી થાય છે. કેટલાક લોકોને મેન્ટલ હોસ્પિટલમાં જવું પડે છે. કેટલાય કેસીસ આવે છે, અઠવાડિયામાં 2-3 જણા તમારી પાસે આવે જ છે કે આવી રીતે પ્રાણાયામ કરતા કરતા આવી તકલીફ ઊભી થઈ ગઈ, હવે કંઈક બતાવો રસ્તો. તો એ પ્રાણાયામ વ્યક્તિગત માર્ગદર્શન વગર ન કરવું. ખૂબ મજા તો આવે છે, પ્રાણાયામ કરી છે શરૂઆતમાં, ધીરે ધીરે બહુ મજા આવે છે, થોડાક અનુભવો પણ થાય છે, થોડાક ચમત્કારો પણ મળે છે, થોડી સિદ્ધિઓ પણ મળવાનું શરૂ થાય છે, પણ પાછળથી બહુ સમસ્યા થાય છે. પણ એટલે કુંભક તો ખાસ કરીને ન કરવું. બહુ જ વધારે હોય તો નાડી શુદ્ધિ કરવી. નાડી શુદ્ધિનો અર્થ છે પૂરક અને રેચક. શ્વાસ લીધો એક નસકોરાથી અને બીજા નસકોરાથી શ્વાસ કાઢી નાખો, અને જેટલી વાર શ્વાસ લીધો એટલી જ વાર કાઢી નાખો, એટલે ક્ષણ સુધી 1, 2, 3, 4, 5 સેકન્ડ ને લીધો, 5 સેકન્ડ કાઢી નાખો. અંદર રોકવો નહીં. અંદર રોકવા, શ્વાસને રોકવાને કુંભક કહે છે. તો પ્રાણાયામ પર અત્યારે વધારે ધ્યાન દેવાની જરૂર નથી મોટા ભાગના સાધકોને. ખાસ કરીને આપણે જે વાતાવરણમાં રહીએ છીએ, જે પ્રકારની જીવન દિનચર્યા આપણી છે કે જેમાં આપણે ખૂબ પવિત્રતા અને મનની શુદ્ધિ હજી સુધી આપણી નથી થઈ, ચિત્ત શુદ્ધિ નથી થઈ, એવા પવિત્ર વાતાવરણમાં આપણે નથી રહેતા, એટલે પવિત્રતા આપણે જાળવી નથી શકતા આપણા દૈનિક જીવનમાં, આહારમાં, નિદ્રામાં, આચરણમાં. તો એવા સમયે આપણે પ્રાણાયામ પર વધારે ધ્યાન ન દેવું જોઈએ. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પછી પ્રત્યાહાર. મોટા ભાગના આપણે લોકો જે ધ્યાન કરીએ છીએ એને આપણે કહે છે મેં ધ્યાન કર્યું, એ ધ્યાન નથી, એનું નામ છે પ્રત્યાહાર. પ્રત્યાહારનો અર્થ છે મનમાં આપણે કોઈ ચિંતન કરીએ છીએ, કોઈ વૃત્તિ આવે છે, એ વૃત્તિ ઉપર ચિંતન કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અને મન ભાગી જાય છે, એ પાછી એ વૃત્તિને, એ મનને પકડીને પાછું આ વૃત્તિ પર લાવવું, પ્રતિઆહાર, પાછું એને પકડીને લાવવું, આનું નામ છે પ્રત્યાહાર. મોટા ભાગનો આપણે સમય ધ્યાનમાં આમાં જ જાય છે, પકડીને મનને પાછું લાવવું, પાછું ભાગી ગયું પાછું લઈ અને પાછું લાવવું, આનું નામ પ્રત્યાહાર. આપણે હજી પ્રત્યાહાર સ્ટેજમાં છે. પછી પ્રત્યાહાર, પછી ધારણા. પછી જ્યારે કોઈક એક વૃત્તિ ઉપર મન બરાબર ચોંટી જાય છે, કેટલી સેકન્ડ સુધી? મિનિમમ 12 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસ, એક પણ જાતના વ્યવધાન વગર, લગાતાર, કન્ટિન્યુઅસ, અવિરત 12 સેકન્ડ સુધી એક જ વૃત્તિ ઉપર જ્યારે મન ચોટેલું હોય એનું નામ કહેવાય ધારણા. અને 12 મલ્ટીપ્લાઇડ બાય 12 સેકન્ડ 144 સેકન્ડ, એટલે કે આવે છે લગભગ 2 મિનિટ અને 24 સેકન્ડ. 2 મિનિટ 24 સેકન્ડ સુધી લગાતાર અવિરત એક જ વૃત્તિ ઉપર મન રહે, જરાય કોઈ પણ જાતના બીજી જગ્યાએ જયા વગર, એ વચમાં, એનું નામ છે ધ્યાન. અને 12 મલ્ટીપ્લાઇડ બાય 12, આવી રીતે 28 મિનિટ અને 48 સેકન્ડ સુધી અવિરત એક પણ ક્ષણ માત્ર પણ બીજી વૃત્તિ પર ન જાય, મને એક જ વૃત્તિ ઉપર રહે, ત્યારે એનું નામ છે સમાધિ. અને આ છે અસંપ્રગાત સમાધિ. પાછા સમાધિમાં બીજા પ્રકાર છે. આ તો નીચા પ્રકારની સમાધિ, પછી ઊંચા પ્રકારની સમાધિ. અને આપણે ઇન્સ્ટન્ટ કોફીની જેમ $35 સમાધિ જોઈએ છે. હજી ધારણાનું ઠેકાણું નથી, પ્રત્યાહારનું ઠેકાણું નથી, અને એકદમથી બધાને સમાધિ જોઈએ છે, અને પાછી ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે. ધીરે ધીરે, એટલા માટે કહે છે ધીરે ધીરે આગળ વધો, પોતાની કેપેસિટી પ્રમાણે આગળ વધો. વધારે પડતું કેપેસિટી પ્રમાણે જવાથી હજી તો 1 ફીટનો કૂદકો નથી મારી શકતા કે હું 12 ફીટથી છલાંગ લગાવીશ, તો લગાવો. પછી કાં હોસ્પિટલમાં ને કાં પછી આ બહુ સુંદર સ્મશાન ઘાટ થઈ ગયું છે રામનાથપરામાં, જાઓ મજા લઈ લો. અને એવું જ થાય છે, કેટલાય લોકો ડાયરેક્ટ મેન્ટલ હોસ્પિટલમાં જઈને પડે છે, પછી જાય છે ઇન્સ્ટન્ટ સમાધિ માટે કૂદકો લગાવવા અને ડાયરેક્ટ મેન્ટલ હોસ્પિટલ. એટલા માટે ધીરે ધીરે આગળ વધવાનું છે, ધૈર્યપૂર્વક આગળ વધવાનું છે. પણ એટલી વાત છે કે જેમ જેમ આપણે આગળ વધશું તેમ તેમ આપણા જીવનમાં શાંતિ આવશે. ધ્યાન જેટલું આપણે થોડું થોડું ધ્યાન શરૂ કરશું
તરત આપણને મનની શાંતિ મળવાનું શરૂ થઈ જશે, આપણને માર્ગ દેખાતો શરૂ થઈ જશે, આપણે જીવનની દિશા આપણને મળવાનું શરૂ થાય, કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ. સૌથી મોટું એ મહત્વનો એ આપણને લાભ એ મળશે કે આપણે ક્યાં છીએ, કયા પ્લેટફોર્મ પર ગાડી ઊભી છે, આપણી ગાડી, જીવનરૂપી ગાડી, અને કઈ દિશામાં જવાનું છે અને ક્યાં જવાનું છે, ક્યાંથી નીકળ્યા હતા. આ બધા વિચારો એ આપણને ઠીક મળે છે. આ એનો સૌથી મોટો એડવાન્ટેજ. એનાથી મોટો એડવાન્ટેજ છે અમૃતત્વની પ્રાપ્તિ, જેની ચર્ચા આપણે પાછલા 2 શનિવારે કરી હતી. તો ધીરે ધીરે આપણે આગળ વધવું પડશે, ધૈર્યપૂર્વક આગળ વધવું પડશે. શરૂઆતમાં ખૂબ ખરાબ વિચાર આવે છે. ઘણા લોકો પ્રશ્ન પૂછે છે, કહ્યું હતું કે જયારે સમુદ્ર મંથન કરશું હળહાળ સૌથી પહેલા આવશે, એવી જ રીતે આપણે ચિત્તરૂપી સમુદ્રનું મંથન કરીએ છીએ ધ્યાનની પ્રક્રિયા દ્વારા. શરૂઆતમાં હળહાળ આવે છે, ત્યારે ગભરાવાનું નથી. એ ભગવાનને સમર્પિત કરીને પછી આગળ વધવાનું છે. અંદરમાં સારા વિચારો પણ છે, અમૃત પણ પડેલું જ છે અંદર, એ પણ બહાર નીકળે, પણ સૌથી પહેલા હળહાળ નીકળે છે. એટલા માટે એનાથી ગભરાવાનું નથી. અને આપણે એ ખરાબ વિચાર આવે છે એના તરફ જો દૃષ્ટિ નાખશું તો આપણું પ્રોગ્રેસ અટકી જશે. એક યુવક ગયો, રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ હતા સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ. તો એને આ જ વાત કરી મંત્ર દીક્ષા પછી કે આવી રીતે હું ધ્યાનમાં બેસું છું પણ બહુ ખરાબ વિચારો આવે છે, એનાથી મન બહુ ખરાબ થઈ જાય છે. ચિંતા નહીં કરવાની, આવે એના તરફ ધ્યાન નહીં દેવાનું, એ આવશે ને વયા જશે, એના તરફ ધ્યાન નહીં દેવાનું. તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે ઈષ્ટ દેવતાનું ધ્યાન કરો, અને બાકી કયા વિચારો વચમાં આવે છે કે જાય છે એના ઉપર ધ્યાન ન દો. આવશે ને જશે, પણ તમારું ધ્યાન તમે પ્રયત્ન કરો પોતાની રીતે, તમને જેવી રીતે ધ્યાનમાં કીધું છે પોતાના ઈષ્ટ દેવતા ઉપર ધ્યાન કરવા માટે. પછી જો કોઈ વિચાર પોતાની મેળે આવતા હોય વગર બોલાવે, આવવા દો અને જવા દો, એના તરફ ધ્યાન જ નહીં દેવાનું. અને પછી બહુ સુંદર ઉદાહરણ આપે છે, જો કદાચ તમે મારા ઓરડામાં આવો અને હું ત્યારે હું છાપું વાંચતો હોઉં અને હું તમારી તરફ ન જોઉં, તો તમે શું કરો? થોડીક વાર સુધી તો તમે રાહ જોશો. પછી જયારે હું છાપું વાંચવામાંથી ઊંચો નહીં આવું, તમારી સાથે કઈ વાત નહીં કરતો, તમે શું કરશો? એબાઉટ ટર્ન, પોતાની મેળે. જો તમે ધ્યાન આપશો એ છાપું વાંચવામાંથી હું આમ કરીશ તો તરત જ વાતચીત શરૂ થઈ જશે. પણ હું છાપું વાંચતો જ રહું તો પોતાની મેળે તમારે જવું પડશે. સાચી વાત કે? બસ એવું જ છે કે તમે તમારા ઈષ્ટ દેવતામાં ધ્યાનનું ચિંતન કરતા રહ્યો, આ વિચારો આવશે અને જોશે કે ભાઈ આને તો ફુરસત નહીં મારી સાથે વાત કરે, મારી સાથે જોતોય નથી, એબાઉટ ટર્ન, ધીરે ધીરે વહી જાય. પણ જ્યાં તમે ચિંતન શરૂ કર્યું કે તરત તમારા છાતી ઉપર બેસી જશે. પેલા વાનરની વાત કરીને પેલા સાધુભાવે કીધું કે ભાઈ બાકી બધું ઠીક છે, આ ઠીક છે, તને મંત્ર આપું છું, મંત્ર તને એકદમ પેલા તો ના પડી કે ના આ બધું નહીં, પણ ઠીક છે જા, તારે પ્રેત વિદ્યા શીખવી છે, આ મંત્ર કરીને આ પ્રમાણે ધ્યાન કરજે. અને આ જયારે ધ્યાન તું કર્યું એટલે તરત જ તને આ પ્રેત તારા કંટ્રોલમાં આવી જશે. પણ એટલું યાદ રાખજે, જ્યાં તું ધ્યાન કરવાનો પ્રારંભ કરીશ, વાનર એક ઝાડ પર બાજુમાં બેઠો છે, એ તરત જ તારા ધ્યાનમાં આવશે, એને આવવા નહીં દેતો. બસ તારું કામ ફતે છે. એટલે આ બરાબર મંત્રો જાપ કર્યો, બધું જે કઈ પ્રક્રિયા કરી શરૂ કરી, હવે એને ધ્યાન કરવાનું છે. જ્યાં ધ્યાન કરવાનું શરૂ કર્યું ત્યાં એને યાદ આવ્યું, જો ધ્યાન કરતી તો યાદ રાખજો ઓલો વાનર ન આવે. જ્યાં એને કીધું વાનર ના આવવો જોઈએ તો વાનર આવી ગયો. તમે વાનર આવવાનું કયો કે ના આવવાનું કયો, પણ મનમાં આવી જ ગયો. તમે વાનરનું ચિંતન જ્યાં શરૂ કર્યું તે મનમાં વાનર આવી ગયો અને બસ પતી ગયો. એવી જ રીતે જ્યાં આપણે વિચાર કે મારે આવા વિચાર નથી કરવા, ખરાબ વિચાર નથી કરવા, ખરાબ વિચાર આવી જાય છે, પણ એના તરફ ધ્યાન જ ન દો તો ધીરે ધીરે એબાઉટ ટર્ન થઈ જાય છે. એ યુવકે પછી વીરેશ્વરાનંદ માને પ્રશ્ન પૂછ્યો, દીક્ષા થઈ ગઈ પછી કે આવી રીતે હું ધ્યાન કરવા તો બેસું છું, ઈષ્ટની મૂર્તિ જે છે એ કોન્સ્ટન્ટ રહેતી નથી. થોડીક વાર સુધી તો બરાબર ધ્યાન ચાલે, થોડીક સેકન્ડ સુધી, આના પછી પાછું વચમાં વ્યવધાન આવી જાય, ફરી પાછું ચિંતન ચાલે. આમ કોન્સ્ટન્ટ એક સાથે 5-10 મિનિટ સુધી ચાલે એવું થતું જ નથી. વચમાં વ્યવધાન આવી, વચમાં પાછું બદલાઈ જાય, કોન્સ્ટન્ટ નથી રહેતું. કે થશે, ધીરે ધીરે થશે, ચિંતા નહીં કરો. તો શું ઘણા મહિના લાગશે? ના, હસવા મંડી ગયા. તાને તો બહુ આનંદ આવી ગયો, ઓહો, તો થોડા દિવસોમાં થઈ જશે કે ના, ઘણા વર્ષો લાગશે. ત્યારે એને ખબર નહીં કે ભાઈ આનું નામ સમાધિ કહેવાય. એક જ વૃત્તિ ઉપર મનને અડધી કલાક સુધી વગર વ્યવધાને કરવું એનું નામ સમાધિ કહેવાય. એને ખબર નહીં, એને એમ કે બસ
એ કન્ટિન્યુઅસ મન રહેશે એવું ક્યારે થશે? થોડાક દિવસોમાં થઈ જશે એમ લાગે છે કે ના, ઘણા વર્ષો લાગશે. એ પણ જો પૂર્વજન્મમાં બહુ સારા સંસ્કાર હોય, કોની કેટલી ચિત્ત શુદ્ધિ છે. હજી તો આપણે ભગવાનને અહીંયા બેસાડ્યા પહેલા હજી તો સફાઈ કરવાની બાકી છે. પોદોની આપણે વાર્તા કરી હતી. પોદો ગામડામાં પાદરમાં મંદિર હતું, જૂનું ખંડેર મંદિર, મૂર્તિ નથી, કાંઈ નથી, અને ચારે તરફ બધાય એ પક્ષીઓએ ત્યાં એની પક્ષીઓની વિષ્ઠા પડી છે, બીજી ગંદકી પડી છે, કેટલું બધું એ પડેલું છે. અને એ બધું પેલાથી કોઈ ખંડેર જેવું છે. એક દિવસે સાંજના બધાએ સાંભળ્યું શંખ ફૂંકાય છે. અરે શું વાત છે, શંખ? સાંજના આરતીનો ટાઈમ થઈ ગયો? તો કોઈ જરૂરથી મંદિર નવું બનાવ્યું હશે એ જગ્યાએ અને ભગવાનની સ્થાપના કરી હશે. બધા દોડતા દોડતા આવે છે. દોડતા દોડતા આવે તો મંદિર જેમ હતું ખંડેર જેમ જ હતું, પોદો ઓલો ગામનો છોકરો એ શંખ લઈને જોરજોરથી ફૂંકે છે. અને પછી ગામડા કે એલા પોદા, તે તો ગજબ કરી. અરે હજી તો તે ન તો આ મકાન સાફ નથી કર્યું, આ ખંડેર બનાવ્યું નથી, મંદિર બનાવ્યું નથી, અહીંયા ઓલા પક્ષીઓની વિષ્ઠા પડી છે, આ ગંદકી પડી છે, ન તે માધવની પ્રતિષ્ઠા કરી, અને બસ શુદ્ધ પો 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 શંખ ફૂંકી જાય છે. ફક્ત શંખ ફૂંકવાથી કઈ નહીં થાય. પેલા સફાઈ કરો, સફાઈ કરો, સફાઈ કરો. એમ કહે છે કે ધ્યાન કરવાની વાત કે ધ્યાન થઈ જશે અને સમાધિ થઈ જશે, ચિત્ત શુદ્ધિ પેલા કરો. ફક્ત શંખ ફૂંકવાથી નહીં ચાલે, પેલા ચિત્ત શુદ્ધિ કરવી પડશે. એના પછી માધવની પ્રતિષ્ઠા થશે, પછી તમે સરસથી આરતી કરો. તો આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે વાત કરી હતી, અને ધ્યાન સાથે એ જે નિયમિતતાની વાત આપણે કરી કે થોડાક જે પ્રારંભિક સોપાનો બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી શકાય તો બહુ સારું. ઘરમાં જો એક નાનકડો ઓરડો અલગ રાખી શકાય તો બહુ સારું, કે જેથી ત્યાં વાઇબ્રેશન શરૂ થાય. સ્થળની બહુ મોટી અસર પડે છે. જેવા તરંગો હશે, વાઇબ્રેશન હશે. એટલા જ માટે મંદિરમાં બધા કે છે અમને ધ્યાન બહુ સારું લાગે છે, પણ ઘરમાં અમારે ધ્યાન થતું જ નથી. એનું કારણ છે વાઇબ્રેશન. પણ જો તમે દરરોજ મંદિરમાં ના આવી શકતા હો તો ઘરમાં જ એક નાનકડું મંદિર બનાવી શકો. ફોટોગ્રાફ રાખી ત્યાં દરરોજ અગરબત્તી કરવી, ખૂબ સ્વચ્છ રાખવું, અને સારી અવસ્થામાં ત્યાં જવું. ધીરે ધીરે ત્યાં ધ્યાન કરતા કરતા, ભજન કરતા કરતા, કીર્તન કરતા કરતા વાતાવરણ નિર્મિત થઈ જશે. સ્વામી વિવેકાનંદ રાજયોગમાં આ વાત કરે છે કે તમે આવી રીતે એક નાનકડું મંદિર બનાવો. બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી શીખાય તો બહુ સારું. એક નિયમિત સમય રાખો તમારી સાધના માટે, અને નિયમિતતા એ બહુ અત્યંત મહત્વની વાત છે. આજે જ મુંબઈથી આવ્યો, તો મુંબઈ ગયો હતો, ત્યાં ઓલ ઇન્ડિયા રેડિયો મુંબઈ વાળાએ નિમંત્રણ આપ્યું હતું. ત્યાં ગુજરાતીમાં ટોક આપવાની હતી. તો 2 જુલાઈ રાતના 8 વાગે એ લોકો પ્રસારિત કરશે સ્વામી વિવેકાનંદ જીવન અને કવન. 15 મિનિટની ટોક છે ગુજરાતીમાં, બોમ્બે એથી. તો રેકોર્ડિંગ માટે જઈ રહ્યા હતા. તો ત્યાં અમદાવાદથી અમે નીકળ્યા સૌરાષ્ટ્ર મેલમાં. તો સવારના જોયું 5 વાગ્યામાં અમારી સામે 2 મુસલમાન એ હશે, ફકીર હશે કે કોઈક મુસલમાન, એ મુસ્લિમ મુલ્લા હશે, જે પણ હોય, દાઢીવાળા હતા. બરાબર સવારના 5 વાગે ત્યાં એ લોકો સાથે એક દરી હતી. એ ત્યાં ટ્રેનમાં જે બોગીમાં જે 2 બર્થ હોય એની વચ્ચે પાથરી દીધી, અને બંને 20 મિનિટ સુધી બરાબર એ લોકો જેવી રીતે નમાજ પડવાનું શરૂ કરી દીધું. શ્રી રામકૃષ્ણ આ ઉદાહરણ આપતા કે જો મુસલમાન લોકોમાં આ એક શીખવા જેવું છે. બધી જગ્યાથી આપણે શીખવાનું છે. મુસ્લિમ પાસેથી આ શીખવા જેવું, એ લોકોને નિયમિતતા. જે ટાઈમ થાય તો ગમે ત્યાં હોય, ટ્રેનમાં હોય, બસમાં હોય, એ સાદડી પાથરી, અને રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર સાદડી પાથરી અને બરાબર નમાજ પડવાનું શરૂ કરી દેશે. આ નિયમિતતા અત્યંત મહત્વ છે. નિયમિત રહેવાથી ધીરે ધીરે એ સાધનામાં આપણે આગળ વધી શકીએ છીએ. દિનચર્યા આપણે બનાવવાનું પ્રયત્ન કીધું હતું. સ્વામી વિરજાનંદજીની બહુ સુંદર વાત, એક રૂટીન બનાવો. દિનચર્યા બનાવવાથી બહુ સારું થાય. યુક્તાહાર વિહારસની વાત થઈ હતી કે આપણે સમાન પ્રમાણમાં આહાર કરવો જોઈએ. આહાર, નિદ્રા, બધી વસ્તુઓમાં યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સપનાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. ગીતાની વાત. અને ભગવાન બુદ્ધ પણ કહે છે મધ્યમ પંથ અવલંબનીયા. એ મધ્યમ પંથનું અવલંબન કરો. એ બધી વાત આપણે કરી હતી. ધ્યાનની સાથે જે બીજા પરિબળો સંકળાયેલા છે, મુદ્દાઓ સંકળાયેલા છે, ધ્યાન અને પ્રાર્થના, ધ્યાન અને મંત્રનો જાપ, ધ્યાન અને દૈનિક જીવનનું કર્મ, અને ધ્યાન અને મનની શાંતિ. તો આ ધ્યાન અને મનનો નિગ્રહ, આ બધા કેવી રીતે એકબીજા સંકળાયેલા છે એની આપણે ચર્ચા કરી હતી. અને આપણે કહ્યું હતું કે છેવટે તો પછી વેસ્ટર્ન સાયકોલોજી પ્રમાણે પણ હવે, અને ઈસ્ટર્ન સાયકોલોજી, એ બંને વચ્ચેનો ભેદ થોડોક આપણે જોયો હતો. અને એમાં આપણે જોયું હતું કે વેસ્ટર્ન સાયકોલોજી પણ ધીરે ધીરે ઈસ્ટર્ન સાયકોલોજી
આપણું પ્રાચ્ય મનોવિજ્ઞાની થોડી વાતો સ્વીકાર કરી રહ્યો છે. અત્યાર સુધી એ અબ્રાહમ માસ્લો ફક્ત સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનની વાત કરતા હતા, પણ ધ ફાર્ધર રિચર્સ ઓફ હ્યુમન નેચર પુસ્તકમાં એ સેલ્ફ ટ્રાન્સેન્ડન્સની વાત કરે છે. મોડર્ન સાયન્સ પણ આપણે ટ્રાન્સેન્ડન્સની વાત કરે છે. આધુનિક વૈજ્ઞાનિકો પણ કહે છે કે રિયાલિટીને જાણવી હશે, એ અંતિમ સત્યને જાણવું હશે તો બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન જવું પડશે. આ સમયની એ બધાની મર્યાદાથી ઉપર જવું પડશે. અને આપણે વાત કરી હતી કે આ અભ્યાસ વૈરાગની બહુ કઠિન થઈ પડે છે, એના માટે બીજો ઉપાય શું છે કે નહીં? તો પતંજલિ યોગસૂત્રમાં બહુ સુંદર વાત કરી, ઈશ્વર પ્રણિધાનાત્વા સમાધિ સિદ્ધિ ઈશ્વર. તો એ સમાધિની સિદ્ધિ માટેનો બીજો ઉપાય બતાવ્યો, ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરને શરણાગત થઈ જાઓ. અને ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ છેવટે અર્જુનને કેટલા બધા ઉપદેશ આપ્યા, ભક્તિ યોગ, જ્ઞાન યોગનો ઉપદેશ આપ્યો, ધ્યાન યોગનો આપ્યો, બધું છેવટે તોય જોયે છે અર્જુનનો ચહેરો એવો ને ફીકો પડેલો છે. છેવટે કે છે જા, બીજું કાંઈ નથી કરતો, કાંઈ નહીં. ઈશ્વર સર્વભૂતાનામ વિદ્યેશ્ય અર્જુન તિષ્ઠતિ ભ્રામ્યાન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. અને પછી છેવટે કહે છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વપાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. આ એક સરળ પથ આપણી પાસે છે. શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કહે છે ચારેય યોગોનો સમન્વય કરી દો તો ધ્યાનની પ્રક્રિયા જલ્દી થઈ જાય છે. આખા દિવસમાં આપણે જે કંઈ કામ કરીએ છીએ પ્રભુ પ્રીત્યર્થ જો કરીએ કે પ્રભુ માટે હું કરી રહ્યો છું, અને એ વખતે પણ જો પ્રભુનું સ્મરણ ચાલે તો ધ્યાન વખતે ધ્યાન સારું જામે છે. અને એની વખતે સાથે સાથે મંત્રનો જાપ કરીએ, થોડી પ્રાર્થના આપણે કરી લઈએ તો એ ધ્યાન યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને રાજયોગ, એ કર્મયોગ, આ ચારેય યોગોનો જયારે સમન્વય થાય છે, જ્ઞાન યોગ, આ બધા ચારેય યોગોનો સમન્વય જયારે થાય છે ત્યારે જલ્દીથી આપણને સફળતા મળે છે. આ ચાર યોગોના સમન્વયની વાત એ કહે છે. અને આપણે અમૃત સમુદ્ર મંથનની વાત કરી રીતે જીવનનો ઉદ્દેશ છે અમૃતત્વની પ્રાપ્તિ, અમરત્વની પ્રાપ્તિ, અમર બનવું છે. મૃત્યુ પણ આપણે પ્રભુત્વ કરવું છે. એની પહેલા કે મૃત્યુ આપણા પર પ્રભુત્વ મેળવે એની પહેલા આપણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવો હોય તો આપણે શું કરવું પડશે? આત્મ સાક્ષાત્કાર માટે અંદરમાં જે અજર અમર આત્મા છે એને સાક્ષાત્કાર માટે ઉઠી પડીને લાગવું પડશે. બેસી રહેવાથી નહીં લાગવું પડે. તમો ગુણને તોડી નાખવું, તમો ગુણને છોડી દો અને ઉભા થઈ જાઓ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ત વરાન નિબોધત. કઠોપનિષદમાં કહે છે ઉઠો, જાગો અને ગુરુજન પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. કેમ? શુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પતસ્તત કવયો વદંતી. એ જે પદ છે અત્યંત કઠિન છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે. ને એટલા માટે આપણે વિસ્તારથી વાત કરી હતી કે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે, ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં આગળ વધવા માટે તમે જે પ્રકારનું ધ્યાન તમને સારું લાગતું કરો, પણ છેવટે તો એક ગુરુ, એક વ્યક્તિગત માર્ગદર્શન હેઠળ જો આગળ વધવાથી ઘણી સરળતા રહે છે. પણ પહેલા તમે ગુરુની ચકાસણી કરી લો, માર્કેટ સર્વે કરી લો, પણ આખી જિંદગી માર્કેટ સર્વે કરવામાં ન જાય એનું ધ્યાન રાખવાનું. થોડો સર્વે કરી લો, જ્યાંથી તમને લાગે કે તમને સર્વશ્રેષ્ઠ ગુરુ છે, પછી એકવાર એને સ્વીકાર કર્યા પછી એને તમે માર્ગદર્શન હેઠળ આગળ જાઓ. તો આધ્યાત્મિક જીવન અત્યંત કઠિન જીવન છે, ઘણા ફોલ્સ આવે છે. એટલા માટે થઈને કહે છે શુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્ત કવયો વદંતી. એટલા માટે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. અને એટલે જ કહે છે ઉઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરી, ગુરુ પાસેથી સંદેશો મેળવી, ગુરુ પાસેથી ઉપદેશ મેળવી અને સાધનામાં લાગી જાઓ. ચરૈવેતી આગળ વધો, આગળ વધો. શ્રી રામકૃષ્ણ બહુ સુંદર ઉદાહરણ કઠિયારાની વાત એ વાર્તા કરી હતી. કઠિયારા એક બ્રહ્મચારી એ કઠિયારાને કહે છે અરે આગળ વધો, આગળ વધો. બસ આ એક જ મંત્ર આપી દીધો. અને પછી એ લાકડી કાપવા જતા આગળ વધી કે ચંદનનું વન, આખું ચંદનનું જ વન, ચંદનની લાકડીઓ કાપી કાપીને માલામાલ થઈ ગયો. થોડાક દિવસ તો બહુ મજા કરી. અરે એને તો કીધું તો આગળ વધો, એમ તો નતું કીધું ચંદનના વૃક્ષ તરફ જાઓ. આગળ વધ્યો, ચાંદીની ખાણ મળી ગઈ, હજી વધારે માલામાલ થઈ ગયો. પછી થોડાક દિવસ પછી પાછું યાદ આવ્યું, એને તો કીધું આગળ વધો, આગળ સોનાની ખાણ, હવે તો શું જોઈએ, સોનાનો માલિક બની ગયો. હજી આગળ વધો, હીરા માણેક, આગળ વધો, આગળ વધો, આગળ વધો. ચરૈવેતી એ આગળ વધવાની વાત શ્રી રામકૃષ્ણ કરે છે. આપણે ચૂપચાપ આજે થોડીક વાર ધ્યાન લાગી જશે, બહુ સરસ, આપણે બધા કરતા આગળ વધી ગયા નહીં. જ્યાં સુધી અજર અમર આત્માનો સાક્ષાત્કાર નથી થયો, એ પરમ પદની પ્રાપ્તિ નથી થઈ, એ અમૃતની પ્રાપ્તિ નથી થઈ, જ્યાં સુધી આપણે સ્થિત પ્રજ્ઞા લક્ષણ નથી મેળવ્યા, ત્યાં સુધી નિરંતર દીર્ઘકાળ સુધી આપણે ધ્યાનનો અભ્યાસ કરવો પડશે. જેમ જેમ ધ્યાનનો અભ્યાસ કરશું મન જીવનમાં શાંતિ આવશે, મનમાં શાંતિ આવશે, કેટલી બધી સમસ્યાઓનું સમાધાન પોતાને મેળે થઈ જશે. તો એના માટે આપણે લાગી પડીએ. અત્યંત વિશાળ વિષય છે, એટલો વિશાળ વિષય છે એકાગ્રતા ધ્યાન. તો જેમ મેં કહ્યું આપણે 200 ને
માંડ આ 22 ચર્ચાઓ કરી, આજે 223મી ચર્ચા, પણ હજી તો ઘણું બધું આપણે પાસે બાકી હતું. આનો કોઈ એન્ડ નથી. આ તો જીવનભરની સાધના છે. એટલા માટે એ સાધનામાં ગુરુ પાસેથી ઉપદેશ મેળવીને સાધનામાં લાગી જાય. જેમને હજી ગુરુ નથી મળ્યા એ લોકો પોતાની રીતે થોડું ધ્યાન કરી શકે. એના માટે કહ્યું જે પ્રારંભિક ધ્યાન વધારે નહીં કરું, થોડું થોડું ધ્યાન કરું. જે તમારા ઈષ્ટ દેવી દેવતા હોય એનો ફોટો જોઈ લો અને પછી પોતાના હૃદયમાં એ ફોટો જોવાનો પ્રયત્ન કરો. એ પણ એક પ્રકારનું ધ્યાન છે, એનાથી શરૂઆત કરી શકો. બીજો કોઈ મંત્ર ન પડ્યો તો ઓમ ઓમ, એ ઓમ મહામંત્ર છે પ્રણવ, એનાથી તમે મંત્રનો જાપ અને ધ્યાન એક સાથે કરી શકો. અને થોડા પુસ્તકોનું નામ હું તમને આપી દઉં છું. એ પુસ્તકો વાંચવાથી પણ ફાયદો થશે, પણ એનાથી આ બધા પ્રારંભિક સોપાનોની વાત મળશે, આ આગળ વધવા માટેની પ્રેરણા મળશે, થોડું થોડું માર્ગદર્શન મળશે. પણ ખરેખર સાધનાનું માર્ગદર્શન તો વ્યક્તિગત રીતે ગુરુ પાસે મેળવવું છે. તો સ્વામી વિવેકાનંદના ગ્રંથમાળામાં ખાસ કરીને રાજયોગ અને મનની શક્તિઓ 2 પુસ્તક છે ને એક ત્રીજું પુસ્તક ધ્યાન તેની પદ્ધતિ. રાજયોગ, મનની શક્તિઓ, ધ્યાન તેની પદ્ધતિ, આ 3 પુસ્તકો વધારે ઉપયોગી આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે. શ્રી રામકૃષ્ણ કથામૃત અને મા શારદા દેવનું છે શ્રી શ્રી માતૃચરણે. આમાં ઘણા બધા પ્રસંગો આવે છે જેમાં ધ્યાન વિશેની, એકાગ્રતાની વાત, મનના નિગ્રહની વાત બધી આવે છે. સાથે સાથે પુસ્તકો છે વિરજાનંદજી મહારાજના સાથેના પુસ્તકો. પરમ પદ ને પંથે, બહુ સુંદર પુસ્તક, નાનકડું. આનંદધામના પદ પર સ્વામી શિવાનંદજી મહાપુરુષ મહારાજ સાથેના એ વાર્તાલાપો. અને હજી એક પુસ્તક છે ધ્યાન ધર્મ અને સાધના, સ્વામી બ્રહ્માનંદજી સાથેના વાર્તાલાપો. આ પુસ્તકો. સ્વામી યતીશ્વરાનંદજીનું એક બહુ સુંદર પુસ્તક છે મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ, અંગ્રેજીમાં છે. હિન્દીમાં આખા પુસ્તકનો અનુવાદ નથી, પણ નાનકડું પુસ્તક છે એમાંથી બનાવેલું ધર્મ જીવન ઓર સાધના, હિન્દીમાં, ગુજરાતીમાં જે નથી. એવી જ રીતે બીજી પુસ્તક છે અધ્યાત્મ વાણી, એ ગુજરાતીમાં છે. મન તેનો નિગ્રહ છે ગુજરાતીમાં, માઇન્ડ ઇટ્સ કંટ્રોલ. એક અંગ્રેજી પુસ્તક છે વિલ પાવર ઇટ્સ ડેવલપમેન્ટ, પણ એનો હજી ગુજરાતી અનુવાદ નથી થયો, હિન્દી અનુવાદ થઈ ગયો છે. તો આ થોડાક પુસ્તકો વાંચવાથી માર્ગદર્શન મળતી રહેશે. પછી ગુરુદેવ પાસેથી મંત્ર દીક્ષા લઈ અને એ પેલાથી જોઈ લેવું, ચકાસણી કરી લેવી કે મારે કયા ગુરુ ઠીક પડે છે, ને પછી એ ગુરુનું એ સુંદરથી એમના ઉપદેશોનું પાલન કરવું, કોઈ પણ જાતની દીધા વગર. એનાથી અવશ્ય આપણને સફળતા મળશે. જેમ જેમ આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરશું તેમ તેમ આપણને અવશ્ય સફળતા મળશે. આ ચર્ચા આપણે આજે અહીં સમાપ્ત કરીએ છીએ. ખૂબ આનંદ થયો આપ લોકોની સાથે. આપ લોકોએ ખૂબ રસ દાખવ્યો અને ખૂબ પ્રેરણા આપી. અને જે ખબર પડે છે કે ધીરે ધીરે આપણે 6 વર્ષમાં ઘણા લોકોને ઘણી બધી પ્રગતિ થઈ, એ લોકો આવીને કહે છે, તો બહુ સારું છે. આવી રીતે પ્રગતિ કરતા રહ્યો. બધાને મારી હાર્દિક શુભેચ્છા છે. અમારે તો ચિઠ્ઠીના ચાકર જેમ કહ્યું, એક ભાઈ કહેતા કે તમે કેમ નથી આવતા આજકાલ ગાંધીનગર? મેં કીધું ભાઈ તમે લોકો તો સ્વતંત્ર છો, અમે પરતંત્ર છીએ. અમને તો જ્યાં જ્યાં મોકલે 24 કલાકનો પણ અમને લોકોને ટાઈમ નહીં મળે. 24 કલાકની અંદર જ્યાં મોકલે ત્યાં જવું પડે. તો ઓર્ડર આવ્યો છે હેડક્વાર્ટર્સ થી, પોરબંદરમાં નવું સેન્ટર થયું છે તો ત્યાં જવાનું છે. જો કે ખૂબ આનંદનો વિષય, એટલા માટે એ આનંદનો વિષય તો છે જ, પણ એમાં શ્રી રામકૃષ્ણની વાર્તા યાદ આવે છે. એક વાર્તા છે ઉલટા સમજે રામ. એક માણસ જઈ રહ્યો હતો, બહુ થાકી ગયો હતો, તો જોર જોરથી પ્રાર્થના કરી, હે ભગવાન એક ઘોડા દિલા દે રામ, એક ઘોડા દિલા દે રામ, જોર જોરથી પ્રાર્થના કરે છે. અને ત્યાં તો સામેથી એક મિલિટરી માણસ આવ્યો. એ ઘોડો મિલિટરી ઓફિસર હતો. એ ઘોડો ઘાયલ થઈ ગયો હતો, નીચે એક્સિડન્ટ થઈ ગયો હતો, પડી ગયો હતો, એટલે ઉપાડીને આવતો હતો, પણ બહુ થાકી ગયો હતો. ત્યાં તે સમય જોયું એક જવાન આવે છે, એ ઇધરા, એક ઘોડો એની પીઠ પર નાખી દો, ચલ. મિલિટરી ઓફિસર સામે શું કહે? એટલે બિચારો રડતો રડતો ગયો અને પછી કહેતો ગયો ઉલટા સમજે રામ. अभी नहीं बोला है, आपके लिए रखा है, थोड़ा इंडिकेशन किया. તો મને એમ હતું કે રામકૃષ્ણ જ્યોતમાંથી છુટકારો મળશે, પણ રામકૃષ્ણ જ્યોતનું પણ સંપાદન કરવાનું છે અને પોરબંદર પણ જવું પડશે. તો બધાને શુભેચ્છા આપું છું. એકાગ્રતા ધ્યાનની ઘણી આપણે વાતો કરી છે, પુસ્તકોના નામે આપ્યા છે, પુસ્તકોમાંથી મળશે. ને ખરેખર તો ગુરુદેવ પાસેથી જે મંત્ર દીક્ષા મળી છે એ પ્રમાણે ઠીક અક્ષરશઃ પાલન કરવાથી અવશ્ય આપણને એ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધી શકીશું.